નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સંસ્કૃત આપણે અગાઉના વિડીયોમાં વંદના શીખી ગયા. આજે આપણે ચિત્રપદાની 1 થી 4 શીખીશું. ચિત્રપદાનીની અંદર કેટલાક શબ્દો આપેલા છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. આ જે શબ્દો છે એ સંસ્કૃત શબ્દો છે જે તમારે જાણવાના છે અને અગાઉ સંસ્કૃતમાં તમને તેનો ખૂબ જ ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે જોઈએ ચિત્રપદાની 1. ચિત્રપદાની 1 ની અંદર બધા જ જે શબ્દો છે તે પુલ્લિંગ શબ્દો છે, એટલે કે અકારાંત પુલ્લિંગ શબ્દો. અહીંયા જુઓ, બધા જ શબ્દોની પાછળ 2 ટપકા આપેલા છે. એ 2 ટપકાને વિસર્ગ કહે છે. શું કહે છે? વિસર્ગ. તેને હ બોલાય છે. અહીંયા આપણે જોઈએ વૃષભ. અહીંયા 2 જે ટપકા છે, જે વિસર્ગ છે, તેને આપણે હ બોલીશું. હવે આપણે જોઈએ વૃષભ. વૃષભ એટલે કે બળદ. અહીંયા આપણે લખીશું કે બળદ. ગદર્ભ. ગદર્ભ એટલે ગધેડો. મેષહ. મેષહ એટલે ઘેટું. અહીંયા જુઓ નકુલહ. નકુલહ એટલે નોળિયું. મયુરહ. મયુરહ એટલે મોર. કાકહ. કાકહ એટલે કાગડો. અહીંયા જુઓ તાલહ. તાલહ એટલે તાળું. દીપહ. દીપહ એટલે દીપક અથવા દીવો. ઘટહ. ઘટહ એટલે ઘડો. અહીંયા જુઓ સર્પહ. સર્પહ એટલે સાપ. મકરહ. મકરહ એટલે મગર. મંડુકહ. મંડુકહ એટલે દેડકું. જુઓ, અહીંયા આ અકારાંત પુલ્લિંગ શબ્દો હતા. આ બધા જ શબ્દો પુલ્લિંગ છે. જેની પાછળ હ આવે છે તે બધા જ શબ્દો પુલ્લિંગ છે. આ શબ્દો આપણે જોઈ ગયા. આ શબ્દો તમારે સંસ્કૃતમાં અને ગુજરાતીમાં તમારી નોટબુકમાં ઉધારી દેવાના. ફરીથી આપણે જોઈએ કે બળદ એટલે વૃષભ, ગધેડો એટલે ગદર્ભ, ઘેટું એટલે મેષહ, નોળિયો એટલે નકુલહ, મોર એટલે મયુરહ, કાગડો એટલે કાકહ, તાળું એટલે તાલહ, દીવો અથવા દીપક એટલે દીપહ, ઘડો એટલે ઘટહ, સાપ એટલે સર્પહ, મગર એટલે મકરહ, દેડકો એટલે મંડુકહ. અહીંયા આપણે આ ચિત્રપદાની 1 જોઈ. હવે આપણે ચિત્રપદાની 2 જોઈશું. ચિત્રપદાની 2. ચિત્રપદાની 2 ની અંદર બધા જ જે શબ્દો છે એ આકારાંત અને ઈકારાંત પુલ્લિંગ સ્ત્રીલિંગ શબ્દો છે. અહીંયા આપણે જોઈશું તો વધારે ખ્યાલ આવશે. ચિત્રપદાની 2. બાલિકા. બાલિકા એટલે છોકરી. અહીંયા જુઓ કા કા આ પ્રત્યય લાગ્યું એટલા માટે આ શું થયું? સ્ત્રીલિંગ શબ્દ થયું. હવે આપણે જોઈએ કે પુષ્પાધાની. તો અહીંયા ઈકારાંત લાગ્યું. પાછળ શું બોલાય છે? પુષ્પાધાની. ઈ એટલે કે ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ થયો. એટલે આ બધા જ જે શબ્દો છે ચિત્રપદાની 2 ના એ આકારાંત અને ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે. જોઈએ આપણે બાલિકા.
બાલિકા એટલે છોકરી. ઉત્પીઠિકા એટલે ટેબલ. લતા એટલે વેલ. સ્થાલિકા એટલે થાળી. તમને અહીંયા દેખાય છે. પુષ્પાધાની એટલે ફૂલદાની. સાટિકા એટલે સાડી. પેટિકા એટલે પેટી. ચટકા એટલે ચકલી. નદી એટલે નદી. ચુલ્લી એટલે ચૂલો. ઘટી એટલે ઘડિયાળ. કુંચિકા એટલે ચાવી. અહીંયા જુઓ, આપણે આ અકારાંત અને ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો જોયા. હવે ફરીથી જોઈએ આપણે. બાલિકા એટલે છોકરી. ઉત્પીઠિકા એટલે ટેબલ. લતા એટલે વેલ. સ્થાલિકા એટલે થાળી. પુષ્પદાની એટલે ફૂલદાની. સાટિકા એટલે સાડી. પેટિકા એટલે પેટી. ચટકા એટલે ચકલી. નદી એટલે નદી. ચુલ્લી એટલે ચૂલો. ઘટી એટલે ઘડિયાળ. કુંચિકા એટલે ચાવી. આ ચિત્રપદાની બે આપણે જોયું. આ ચિત્રપદાનીના સંસ્કૃત શબ્દો અને ગુજરાતી શબ્દો નોટમાં ઉતારી લેવા. હવે આપણે ચિત્રપદાની 3 જોઈશું. ચિત્રપદાનીનો અર્થ થાય છે કે ચિત્રો દ્વારા દર્શાવાતા શબ્દો. ચિત્રપદાની 3ની અંદર આ જે બધા જ શબ્દો છે તે બધા જ શબ્દો અકારાંત નપુંસકલિંગ શબ્દો છે. નપુંસકલિંગ શબ્દ કેવી રીતે ઓળખીએ? તો જેની પાછળ મ ખોડો આપેલો હોય અને એની પાછળ અપ્રત્યય લાગતો હોય, એટલે કે અકારાંત લાગતો હોય, ત્યારે આ શબ્દ નપુંસકલિંગ કહેવાય. હવે આપણે આ શબ્દો જોઈએ. અહીંયા છે રત્નમ એટલે કે રત્ન. છત્રમ એટલે છત્રી. પુષ્પમ એટલે કે ફૂલ. ઉરુકમ એટલે પેન્ટ. ધનમ એટલે કે પૈસા અથવા ધન. પુસ્તકમ એટલે ચોપડી. લસુનમ એટલે લસણ. સીવણયંત્રમ એટલે કે સીવણ યંત્ર. આપણે સાદી ભાષામાં કહીએ તો સીવવાનું સાધન, સીવવાનું મશીન. એટલે કે આપણે જ્યારે કપડાં સીવવાનું મશીન હોય છે એને શું કહે છે? સીવણ યંત્ર. વિમાનમ એટલે કે વિમાન. લોકયાનમ એટલે કે બસ. કૃષ્ણફલકમ એટલે કે કાળું પાટિયું. આપણે તેને કહીએ છીએ બ્લેક બોર્ડ. શાળામાં આપણે કાળું પાટિયું હોય છે, બ્લેક બોર્ડ, એને સંસ્કૃતમાં શું કહેવાય? કૃષ્ણ ફલકમ. હવે છે શકટમ એટલે કે બળદ ગાડું. આ જે શબ્દો જોઈ ગયા ચિત્રપદાની 3ના,
તે શબ્દો અકારાંત નપુંસકલિંગ શબ્દો છે. આપણે તેને ફરીથી જોઈએ તો રત્ન એટલે રત્નમ, છત્રી એટલે છત્રમ, ફૂલ એટલે પુષ્પમ, પેન્ટ એટલે ઉરુકમ, ધન અને પૈસા એટલે ધનમ, ચોપડી એટલે પુસ્તકમ, લસણ એટલે લસુનમ, સીવણ યંત્ર એટલે કે સીવણ યંત્રમ, વિમાન એટલે વિમાનમ, બસ એટલે લોકયાનમ, કાળું પાટિયું કે બ્લેક બોર્ડ એટલે કે કૃષ્ણ ફલકમ, કૃષ્ણ એટલે કે કાળું અને ફલકમ એટલે પાટિયું, શકટમ એટલે બળદ ગાડું. હવે આપણે ચિત્રપદાની 4 જોઈશું. ચિત્રપદાની 4ની અંદર સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ આ ત્રણેય શબ્દો ભેગા આપેલા છે. આપણે તેને ઓળખવાના છે કે કયા શબ્દો પુલ્લિંગ છે, કયા શબ્દો નપુંસકલિંગ ને કયા શબ્દો સ્ત્રીલિંગ છે. હવે આપણે જોઈએ, અહીંયા છે અંકની. અંકની એટલે કે લખવાનું સાધન અથવા તો લેખની. અહીંયા દેખાય છે ને પેન્સિલ, તો એને શું કહેવાય? અંકની એટલે કે લખવાનું સાધન અથવા તો લેખની. અહીંયા જુઓ ગ્રંથ, ગ્રંથ એટલે કે ગ્રંથ, ગ્રંથ હોય છે ને એવું. આભૂષણમ, આભૂષણમ એટલે કે ઘરેણું. કરદીપઃ, કરદીપઃ એટલે બેટરી. ચમશ, ચમશ એટલે ચમચો. લવિત્રમ, લવિત્રમ એટલે કે દાંતરડું. અવકરિકા, અવકરિકા એટલે કચરા પેટી. સંચિકા, સંચિકા એટલે કે ફાઇલ. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય છે કે સંચિકા એટલે સંચો લખીને આવે છે, પણ સંચો ના આવે, શું આવે? ફાઇલ. અહીંયા છે પીપીલિકા, પીપીલિકા એટલે કીડી. ગણન યંત્રમ એટલે કે ગણન યંત્ર. ગણન યંત્રને આપણે કેલ્ક્યુલેટર પણ કહી શકાય. દ્રોણી, દ્રોણી એટલે કે ડોલ. પિંજહ, પિંજહ એટલે સ્વિચ. તમારા ઘરમાં સ્વિચ હશે તેને આપણે શું કહીએ? પિંજહ. અહીંયા આપણે ચિત્રપદાની 4માં જોયું કે બધા જ શબ્દો મિક્સ શબ્દો હતા, કે નપુંસકલિંગ, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ ત્રણેય શબ્દો ભેગા હતા. હવે આપણે જોઈએ કે કયા શબ્દો સ્ત્રીલિંગ હતા, પુલ્લિંગ હતા અને નપુંસકલિંગ હતા. અહીંયા અંકની છે એટલે ની ઈ કારાંત લાગ્યું એટલે કે આ ઈ કારાંત સ્ત્રીલિંગ શબ્દ છે. અહીંયા ગ્રંથ તો અહીંયા હ પ્રત્યય અપ્રત્યય લાગ્યું તો અકારાંત પુલ્લિંગ. અહીંયા આભૂષણમ મ ખોડો છે એટલા માટે અહીંયા અકારાંત નપુંસકલિંગ એટલે આ શબ્દ નપુંસકલિંગ છે. એવી જ રીતે કરદીપઃ એટલે આ શબ્દ પુલ્લિંગ છે. ચમશઃ આ શબ્દ પણ અકારાંત પુલ્લિંગ છે. લવિત્રમ એટલે આ શબ્દ એ નપુંસકલિંગ છે. અવકરિકા અહીંયા આ લાગ્યું એટલે કે આ કારાંત સ્ત્રીલિંગ એટલે આ શબ્દ અવકરિકા એ સ્ત્રીલિંગ શબ્દ છે. સંચિકા એ પણ સ્ત્રીલિંગ છે. પીપીલિકા એ પણ આ કારાંત સ્ત્રીલિંગ શબ્દ છે. ગણન યંત્રમ આ શબ્દ પણ નપુંસકલિંગ છે. દ્રોણી ઈ કારાંત સ્ત્રીલિંગ એટલે કે ડોલ આ શબ્દ પણ ઈ કારાંત સ્ત્રીલિંગ છે. પિંજહ આ શબ્દ કયો છે? પુલ્લિંગ. અકારાંત પુલ્લિંગ શબ્દ છે.